કેશોદમાં પોસ્ટ ઓફિસની સામે આવેલી રાજધાની હોટલની માલિકી બાબતે ચાલી રહેલા વિવાદ હવે હિંસક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય અને હોટલના મૂળ માલિક અતુલ મોડેસરા પર તે સમયે હુમલાનો પ્રયાસ થયો, જ્યારે તેઓ પીજીવીસીએલની ટીમ સાથે વીજ મીટર ઉતારવાની કામગીરી માટે ત્યાં હાજર હતા। સામા પક્ષના ગોવિંદ ડાંગર સહિત 3 શખ્સોએ ગાળાગાળી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમની કારનો પીછો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। હાલ પોલીસે અતુલભાઈની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, જ્યારે સામા પક્ષે પણ હોટલના સાટાખત અને કબજાને લઈને પોતાની રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે। મારું નામ અતુલભાઈ મોહનભાઈ ઘોડાસરા। રાજધાની હોટલ એકચ્યુઅલી પ્રોપર્ટી મારી છે। આ લોકોએ વિશ્વાસઘાત કરી, ખોટા સાટાખત ઊભા કરી વિશ્વાસઘાત કરેલો। ત્યારબાદ મારા નામે હોટલના લાઇસન્સો હતા એ મેં રદ કરાવેલા અને જીઈબીનો મારું જે કનેક્શન હતું મારા નામે આ જગ્યાનો દુરુપયોગ થઈ રહેલો હતો, એટલે જીઈબીમાં મેં પીજીવીસીએલમાં અરજી આપેલી કે ભાઈ આ મારું જે મીટર છે એ રદ કરવું, મીટર ઉતારવું। એટલે પીજીવીસીએલમાંથી મને ફોન આવેલો કે આપસી માલિક હોવાને નાતે તમારે ત્યાં હાજર રહેવું પડે। એટલે હું ત્યાં હોટલના પાછલા ભાગે ગયો, હું એકલો જ હતો। ત્યાં પીજીવીસીએલના બધા અધિકારીઓ પણ હતા અને ત્યાં ગોવિંદભાઈ ડાંગર, જગદીશભાઈ અને ત્રીજા સંજયભાઈ એ ત્યાં હાજર હતા અને ગાળાગાળી ચાલુ કરી। મેં કીધું ભાઈ હું મારું જે કનેક્શન છે જીઈબી વાળાએ બોલાવ્યા છે એટલે રદ કરવા સાઇન કરવા આવેલો છું। તો એણે એવું કીધું કે અમારી પ્રોપર્ટી છે ને આવતો નહીં, આમ ને તેમ ને। એટલે ત્યારબાદ હું કાંઈ બોલ્યો નહીં, કે હું જીઈબીના કહેવાથી આવ્યો છું, મારે એમાં સાઇન કરવાની હોય, મારે તમારી કોઈ જાતની ચર્ચા કરવાની થતી નથી। તો કે ના જાનથી મારી નાખશું ને આમ કરશું, મારી પાછળ દોડ્યા। એટલે મેં કોઈ પણ જાતના વિવાદ વગર મારી પાછળ દોડ્યા, એટલે હું મારી ગાડીમાં બેસી ગયો। મારી ગાડીમાં પણ બાજુમાં આવ્યા અને કાચ તોડી અને મારવાની પણ ટ્રાય કરી। એટલે હું મારી ગાડી લઈને સીધો પોલીસ ચોકીએ કેશોદ જતો રહ્યો અને મેં ત્યાં ફરિયાદ લખાવેલી હતી અને એના અનુસંધાને આજ મને એવો મેસેજ છે કે ભાઈ એફઆઈઆર થયેલ છે। મિલકત મારી પોતાની છે, મારા નામે છે, મારા નામે રજીસ્ટર છે અને તમામ લાઇસન્સો મારા નામે છે। એ કેસો તો બધા ઊભા કરેલા હોય, કેસ એમાં નાખી દીધો છે। રજીસ્ટર સાટાકત જે થયેલું એ અમારા જૂના વહીવટને ફોરફિટ કરવા માટે થયેલું હતું અને ખોટી છેતરામણી કરી સાટાકત રજીસ્ટર પણ કરેલું અને એ સમયના 3 વર્ષ વીતી ગયા છતાં પણ એ લોકોએ કોઈ પણ જાતની પેલી કરેલી નથી એમ। એટલે પ્રોપર્ટી મારી પોતાની છે। હું ગોવિંદભાઈ ડાંગર, રાજધાની હોટલ આજથી મેં 18/9/18ના રોજ મેં અતુલભાઈ ઘોડાસરા પાસેથી લીધેલી હતી અને મારા ભાગીદાર જગદીશભાઈ અમે બંને એ સાથે લઈ અને સાટાગત લખી અને 40 મહિનાની મુદતે જે એનો ઓસ્ટ્રેલિયા એનો છોકરો ભણવા જવાનો હતો એટલે ત્યારે અમને એની હોટલ વેચેલી હતી અને 40 મહિનાની લાંબી મુદત અમને નખાવી અને ત્યારબાદ જે મુદતનો સમય આવ્યો એ પછી એની પૈસા ન ભરવા અને અમને એમ કહેવામાં આવ્યું કે હું દસ્તાવેજ કરી દે અને દસ્તાવેજ ન કરી આપતા અમારો પોલીસમાં પણ કેસ દાખલ કરેલ છે અને ત્યારબાદ પોલીસે અમને એના નિવેદનો લઈ અને પોલીસે અમને એવું કીધું કે આ રેવન્યુ વિસ્તાર છે એટલે તમે હવે કોર્ટમાં જાઓ અને કોર્ટમાં હાલ અમારો દાવો ચાલુ છે। ત્યારબાદ કોર્ટ પાસ પછી અમારો દાવો ચાલુ હોવાથી અને જીઈબીમાં વારંવાર અને ખોટી અરજીઓ વારંવાર કરેલ છે। અમે આ બધી અરજી આપેલી હતી। અમને મારા પાર્ટનરને આજથી 6-5 મહિના મોર મારા ભાગીદાર જગદીશભાઈને ધમકી પણ આપી ગયેલ છે, તેનો સીસીટીવી વિડીયો સાથે મેં પોલીસમાં અરજી જે મારા ભાગીદાર આપેલી હતી અને અમે જાદવ સાહેબ પીઆઈને 2 વખત મળી અને કહી આવેલ કે આ લોકો અમને માનસિક શારીરિક રીતે ટોર્ચર કરે છે અને એના મેસેજ પણ અમને મારા પાર્ટનરને રાતે મેસેજ પી અને જે કાંઈ હોય મેસેજ નાખે છે વારંવાર અને એની અરજી આપેલી હતી અને વિડીયો આપેલી હતી અને ધમકી આપી ગયેલો હતો કે ભાઈ તમે હોટલ ખાલી કરી દો, હવે એને કોઈ પણ ભોગે અમે એની પાસેથી મિલકત લીધેલી છે અને અમારી મિલકત એને ફરી પાછી લઈ લેવી છે। આ એક હેતુથી વારંવાર અને હું રાજકારણમાં જ્યારથી આપમાં જોડાણો છો અને પણ કંઈ પણ બને એટલે આ રાજકીય રીતે કિનાખોરી રાખી અને પોતે ચાલુ સત્તામાં ભાજપના ઈશારે અને અધિકારીઓ પાસે કામ કરાવે છે। આ મારી વારંવાર રજૂઆત પણ છે અને આ તમામ પરિપ્રૂફ છે। તમામ જે કાગળિયા જોતા હોય કાગળિયા હું પોલીસને નમ્ર નિવેદન કરું છું કે તમે કોઈ પણનો
રાજકીય રીતે નહીં પણ તટસ્થ રીતે લઈ, સત્યને લઈ અને કુદરતને સાથે રાખી અને ક્યાંય પણ ગમે એ કામ કરવામાં હું ક્યાંય પણ અચકાતો નથી. મેં કોઈ ખોટું કર્યું નથી. તમારે જ્યારે મારી જરૂર પડશે ત્યારે આવશું. અમે કોઈ ધાક ધમકી આપી નથી અને એની અમારે ત્યારે જીઈબી અમારું કનેક્શન કાપવા આવેલ અને એની અરજી દીધેલી અને અમે જીઈબી વાળાને ડોક્યુમેન્ટ બતાવેલ, એનું પંચરોજ કામ કરી અને જીઈબી પણ જતી રહેલી છે. સત્યનો હંમેશા વિજય થાય, પરેશાન થાય આવું મારી ઉપર વારંવાર ક્યાંય ને ક્યાંય પણ અરજીઓ પણ આપે છે, અમારી ઉપર માનસિક ટોર્ચર આપે છે. અમને એક ક્લિપ મેં પણ એક મીડિયા મારફતથી ક્લિપ પણ આપું છું. અમને જેમ ફાવે એમ મન ફાવે એમ ગાળો પણ આપે છે. આ બધી અરજીઓ અમે પોલીસમાં આપેલી છે. આ 2018-9-18 રોજ મેં હોટલ લીધેલી છે. એના તમામ પ્રૂફ ને બધું પોલીસ પાસે છે. પોલીસ યોગ્ય તપાસ કરે એવી મારી નમ્ર નિવેદન ને અપીલ પણ છે. હું રાજકીય કિનાખોરીનો ભોગ ન બનું અને છતાંય પણ જો કાંઈ મારી ઉપર કરવા માંગતા હોય તો હું રાજકારણમાં આવ્યો ત્યારથી સુટકેસ સાથે લઈ અને આવ્યો છું. જે કાંઈ કેસ કરવા હોય કરે, મને કાંઈ વાંધો નથી. હમણાં જ મારી ઉપર એક ખોટો કેસ પણ કરાવેલ છે. જે એક બાવડા એક મારી ઉપર કેસ કરાવેલ છે, એ પણ ખોટો કેસ કરાવેલ છે. જે હું માલિક સૌ દ્વારકાધીશ ઓટો મેકનો અને બીજી કંપનીના મારી ઉપર ખોટા ગુના પણ સંડોવણીમાં નાખે છે. આ વાત હું આજ જાહેર અને મીડિયા સોશિયાથી કહેવા માંગુ છું. કોઈ પણ વસ્તુ અમને પરેશાન કરશે આ અમે સલાવી લેવામાં નહીં આવે. જે કાંઈ છીએ અમે સુટકેસ ભરેલી રાખે. જેટલા ગુના હજી વધારાના કરવા હોય તો કરે. છેલ્લા 5 થી 6 મહિનાની અંદર મારી ઉપર ઓછામાં ઓછા 5-6 ગુના પણ દાખલ વારંવાર કરવામાં આવે છે. કેશોદ પોસ્ટ ઓફિસ સામે એક રાજધાની હોટલ આવેલી છે. એના મૂળ માલિક અતુલભાઈ ગોડેસરાના હોય આ હોટલમાં વીજ કનેક્શન કટ કરવા માટે પીજીવીએસએલમાં એક એપ્લિકેશન આપી હતી. જે અનુસંધાને 22/12ના રોજ પીજીવીએસએલ વાળાએ અતુલભાઈને કોલ કરી જણાવેલ કે આજે તમે કનેક્શન કટ કરવા જાઓ, તમે પણ હાજર રહેજો એમ. જેથી આ કામના જે ફરિયાદી છે અતુલભાઈ ગોડેસરા એ પીજીવીએસએલ ટીમ સાથે હોટલ પર હાજર હતા. દરમિયાન ત્યાં હાજર ગોવિંદભાઈ ડાંગર, જગદીશભાઈ મહેત્રા અને સંજય બકુદરાએ આ કામમાં ફરિયાદી જે ઉશ્કેરાઈ ગયેલ અને ગંદી ગાળો આપવા લાગેલ કે ભાઈ તું શા માટે અહીંયા આવ્યો, આ પ્રોપર્ટી અમારી છે અને ફરી અહીંયા તો જાનથી મારી નાખીશું. જે અનુસંધાને અતુલભાઈના હોય કેશુ પોસ્ટે અરજી આપેલી હતી. બાદ અરજી તપાસના અંતે કેશુ પોસ્ટમાં ગુનો દાખલ થયેલ છે. હા, આ કામે ગોવિંદભાઈ ડાંગર, જગદીશભાઈ મહેતા અને સંજય બકોદરા એ 3ના વિરુદ્ધમાં એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવે છે. હાલમાં પોઝિશન આ કામના આરોપીઓનું છે અને કોર્ટ મેટર ચાલુ છે. ખરેખર મિલકત કોની છે? મિલકતના મૂળ માલિક આ કામના ફરિયાદી અતુલભાઈ ગોડસરાનો છે. હા, એ જે બનાવ બન્યો એના અનુસંધાને બી એપ્લિકેશન આપી એને તપાસ ચાલુ છે.